સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પાટીલે સરકારી શાળામાં શિક્ષણ સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરીને કહ્યું કે બાળકોને અબ્દુલ કલામ બનવાનો સંકલ્પ કરો. શિક્ષકોને બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું. સી.આર. પાટીલે કહ્યું કે વડાપ્રધાને નાનામાં નાની ગામ સુધી આ શાળા પ્રવેશોત્સવ અભિયાન પહોંચાડ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે, પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલ પડે છે, જેના કારણે ભવિષ્ય બગડે છે અને તેના પરિણામે સમાજને ભોગવવા પડે છે. પહેલાં બાળકો શાળામાં આવે ત્યારે રડતા, હવે હસતા મોઢે આવે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.